મસ્ત મજાના નવા નવા કપડા શું કામ પહેરે છે ને તમે કોમેન્ટ કરી બતાવો. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ છે નવા વ્લોગમાં. આજનો વ્લોગ છે બહુ સ્પેશિયલ, કેમ કે આજનો વ્લોગ છે ને યશવી બનાવવાની છે. બરાબર, આપણે તો ભાખરી ખવાઈ ગઈ રેડી તૈયાર થઈ ગયા છે. હવે જાવી છીએ શોપ પર. હવે અહીંયાથી આખો વ્લોગ કન્ટિન્યુ કરશે આ મેડમ. બરાબર, તો મેડમ માટે જોરદાર તાલીઓ. વાહ વાહ. યશવી, જો તમારે ઘરેથી બધું કામ પતાવવું હોય બધું વહેલા પતાવી લેજે. અને કદાચ તારે ઓલામાં ડ્રાઇવિંગ સ્કૂલમાં જવું હોય તો આજ જાજે. અને મેળામાં જવાનું છે ને કદાચ આજ. કાલ બંધ રહ્યું હતું ખબર? કાલ બંધ નહોતું રહ્યું. હા, આજ કદાચ જવાનું છે મેળામાં. તો તૈયારી એ રીતે રહેજે, ફ્રી થઈ જજે કામ બામ. ઓકે, કેટલા વાગે જવાનું? 7 સાડા 7 નીકળવાનું થાય. જો નક્કી થાય તો આપણે ટ્રીપ નક્કી થતી નથી હમણાં, તો નજર લાગી જાય એટલે અગાઉ નક્કી નથી કરવું નીકળવા ટાણે. આવી જાઓ તો માતા. એ માતા શું કરું? પાણી લઈ જાય છે નીચે ગરમ કરવા. વાહ ભાઈ વાહ. તમે એસટી છે ને પગાર ઉતારી દો ઢાકવા ઉપર છે. ફરફર બનાવવાની તૈયારી છે ને. અહીંયા જો કેરીની મસ્ત મજાની આખી ડોલ ભરાઈને આવી ગઈ છે ધાબામાંથી પાકી. તો આખી જ છે ને, આમાં થોડી બાકી છે ને. હે મમ્મી, તમારે આવું જ મેળામાં લઈ જતા આવો. લઈ જાઓ એટલે એમાં ત્યાં કંઈ લેવાનું આવો ને. તમારે છે જ ને હસબન્ડ. હસબન્ડ નો લઈ તમારા હસબન્ડ આવે તો તમારે ત્યાં આવો ને. ગાય હસવી તો તમારે ઘરે રહેવાનું. તમારા હસબન્ડ આવે ત્યાં તમારે આવવાનું. હસબન્ડ તો દાળ નાખે ને આ બધી પ્લોટ ને કોક ને હારે જાય એવું બધું કામ કરે. રહેવાનું કામ. સમાજ સેવાનું કામ પપ્પાનું કહે. કહી દો પપ્પા મમ્મી વિડીયો બતાવો. તો પડી તો હરું કામ નો કરે સમાજ સારું હાલો ભાઈ, તો દુકાને જાય છે. બાકી આ લોકો બ્લોગ કન્ટિન્યુ કરશે. ફરફર નાન તે એવું બધું બનાવવાના છે. હાલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. આજે અમારે છે ને બનાવવાની છે ફોર એટલે પાર્કિંગમાં બનાવવાની છે. તો મમ્મી ત્યાં પહેલી ખીચી બનાવે છે અને પેલું ખીચી હલાવવાની છે. તો હું થોડી ઘણી હેલ્પ કરવા જાઉં છું. બાકી આપણે રોજિંદા હેલ્પિંગ હેન્ડ. કાજલ કાકી તો આવ્યા છે. જો જય શ્રી કૃષ્ણ. લોટ ચડાઈ છે. આ તમે મંગાવ્યું તો એ સાધન સામગ્રી મશીન થઈ ગયું છે. તો તમે બધા કમેન્ટ કરતા હોય કે તમે મશીનમાં કપડાં નથી નાખતા, તો અમે નાખીએ છીએ પણ ક્યારેક ક્યારેક. કા મમ્મી? અને આ બાજુ અમારે કેરીનો દાબો છે. મમ્મી આજ ખોઈલો છે કે નથી ખોઈલો કેરીનો દાબો? જો હજી તો કાચી છે. રાજાપુરી નથી, ઓલી છે થોડી ઘણી પાકી છે. હજી પરમ દિવસે જ નાખ્યો છે એટલે નથી પાકી. એમાં માર જેવા થોડીક વાર ખોલીને જોતા હોય પાકી કે નહીં તો ન પાકે. જો અહીંયા લોટ ચડાવવા માંડ્યો અને વાહ ખીચીનું આંધણ મૂકી દીધું. સાટેમ અલગ કાઢી લીધું. વધારે થતું હતું. ઓય સરસ, ચાલો પડી ગયો થોડો કાઢ લ્યો ને. ખડકો પડી ગયો. થોડોક સાઈડમાં લઈ લ્યો. સ્ટ્રગલ જોવા અમારા મમ્મીનું ને કાકીનું. પોતું ટોયલેટ બાથરૂમ ને એવું બાકી છે, તો થોડું ઘણું કામ બાકી છે. જો હે મન વયો ગયો છે ને. સારું, ચાલો હમણાં અમે ખીચું હલાવશું. કાકીને મહેનતનું કામ થયું છે. થોડુંક ખીચી નાખવું, લોટ નાખવો પડે એવું નથી લાગતું? પૂરો થઈ ગયો. પાણી ન નાખવું પડે. જો મસ્ત ખીચું કાકીએ કરી નાખ્યું. અમારે ખીચી બનવા માંડી છે. કાકી રમવા માંડ્યા છે. જેને ખાવી હોય આવી જાજો.
કાકી અમાર પાકા કારીગર છે તો તઈ મજા આવે છે કાકી મજા આવે ને ના અટાણે મજા આવે છે હમણાં થોડુંક ઘાટું થાય ને ખબર પડશે ની મજા આવે તઈ બાકી નહીં મજા આવે તઈ આવશે આપણે તઈ આવશે બોળ કરીને આવી ને હાહું વારો આવે બક્ષા આવશે અમારે એ ઝોળ ઓળ મારા ધોવું નથી હો દેવાનું છે પાછળ જો મમ્મી તો ગાઈસ હવે મમ્મી ને કાકી બે વેફર પાડે છે હું તો ઉપર આવી ગઈ હતી ખીચી બનાવી છે તો જોઈએ ફટફટનું કામ કેટલે પહોંચ્યું જો પડાઈ ગઈ છે મોટા ભાગની તો આ વખતે તો જાજી થઈ ગઈ નો હમાય જે આટલી ખીચી છે આટલી પડાઈ ગઈ છે જો કમેન્ટ કરજો કેવી પાડી છે હજુ તમે થોડાક દિવસ પહેલાં પાડી જ હતી પણ હમણાં નિવેદમાં બધી યુઝ થઈ હોય ને એટલે થઈ રહી છે હવે આટલી ખીચી વહીશ જો ફાટશે નહીં કાં જ વખતે લાગતું નથી નકર તો ફાટવા માંડી નકર ફાટવા માંડી હોય એવું ન ફાટે ફાટે કાકી કાકી તમારું શું કેવું છે ફાટશે કે નહીં ફાટે નહીં ફાટે નહીં ફાટે કાકીનું કેવું છે એવું ને તો ક્યાંની ફાટી ગઈ હોય બે હા તો નહીં ફાટે નહીં ફાટે એમના પટ્ટા છે ને મિશન સક્સેસ હુઆ ચલો આખું ગ્રુપ આવ્યું છે શોપિંગ કરવા. ક્યાંથી આવો તમે બધા? જામનગરથી આવ્યા છે ને જો અહીંયા કોટી કુર્તા વાળો જે આપણો કોમ્બો છે એકદમ સ્પેશિયલ આપણો સુપર ડિઝાઇન પહેરી છે. અને કેટલા કોમ્બો લેવાના છે તમારે? 5 કોમ્બો લેવાના છે, મેચિંગના મળી જશે મસ્ત મજાના. અને આમાંથી રીલ્સ કોણ બનાવવાનું છે હમણાં કહેતા હતા આપણે? જીજાજી અને બેન રીલ્સ બનાવશે બરાબર. જીજાજી તમારે તમે બેન તમે ફાઈ ફુવા કેવા તમારે હોય? હા ફાઈ ફુવાની એક ને એક તમારી બેન ની જીજાજીની બરાબર. આપણે 2 કપલ રેડી કરશું અહીં સાડી બાડી પહેરીને મસ્ત કપલ કોમ્બો તેમ. તો તમે જો શોપિંગ કરવા આવવાનો તો આવી જજો. આવશે મજા. કેવું લાગ્યું આમ તમને? મજા આવી ને? હા સામે આપણે વેસ્ટર્નમાં બધે શોપિંગ કરી. મેરેજ માટેની બધી વસ્તુ મળી ગઈ કે તમને? એક જ જગ્યાએ આવશો ને એટલે બધું મળી જવાનું છે. તો ફટાફટથી આવજો તમારું ગ્રુપ લઈને. જોરદાર એક કસ્ટમર આપણી પાસે આવ્યા છે. સંતોષી પરિવારના સભ્યો છે બધા. અને ભાવનગર જિલ્લો કીધો ને? જામનગર બરાબર. ને આ બધી શોપિંગ કરી છે. સાથે સાથે આપણા કિડ્સ વાળા સ્ટોર માંથી, ડ્રેસ માંથી, સાડી માંથી અને બાકી હતું મેન્સ વાળું કપલ કોમ્બો. તો જો તમે અહીંયા પહેરેલો છે. કયું આયોજન છે ભાઈ એનું? આપણે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે. સરસ ભાઈ, સપ્તાહનું આયોજન છે એટલે પહેલા તો છે ને જે ભાગશાળી હોય ને એ આયોજન કરીએ કે બરાબર. ને સપ્તાહનું આયોજન માટે આખો પરિવાર સાથે આવ્યો છે. બહુ મોટી વાત છે. ખરીદી કરવા બાકી 2 આમ જતા હોય, 2 આમ જતા હોય, અલગ અલગ ભાગતા બરાબર. આ એક હબ છે ને બહુ મોટી વાત છે આજના સમયમાં. અને કલેક્શન કેવું લાગ્યું ભાઈ? ખૂબ જ સરસ લાગ્યું. જે જોતું હતું બધાનું મળી ગયું. બધાનું એક જ જગ્યાએથી મળી ગયું. આ ઢીંગલી થી લઈને તમારા સુધી બધું મળી ગયું ને? બધાનું મળી તો આમ કોઈ ત્યાંથી આવે દૂરથી 400-500 કિલોમીટર દૂરથી ધક્કો નહીં થાય ને? ગયું. જે હોય હાસું કેજો. એટલે આપણે વિડીયો જોઈને જરાક આવે છે. તમે વિડીયો જોઈને આવ્યા? વિડીયોમાં તો એવું મળી ગયું બરાબર ભાઈ. તો આ સગુણ છે વન સ્ટોપ સોલ્યુશન છે. તમારે સુરતમાં આવો એટલે એક જ જગ્યાએ જવાનું છે, સગુણ કલેક્શન. પછી બીજે ક્યાંય તમારે જવાની જરૂર નહીં પડે. બરાબર ભાઈ, થેન્ક યુ સો મચ. આ સપોર્ટ છે લોકોનો. છતાં જો તમને મનમાં ડાઉટ હોય તો 5 શોપ ફરીને આવો, ભાવ જોઈ આવો, વસ્તુ જોઈ આવો, વેરાયટી જોઈ આવો કેટલી તમને જોવા મળે છે. ત્યાર પછી આવો એટલે તમને 100% અનુભવ થઈ જશે કે અમારા પાસે કેવું મળશે ને તમને બહાર શું મળશે બરાબર. બાકી આ જે કપલ કોમ્બો છે ને આપણો હીરો પ્રોડક્ટ છે. આજકાલ સૌથી ફાસ્ટ ને ટ્રેન્ડિંગમાં ચાલતી પટોળા કોમ્બો છે. 2650 આની પ્રાઇસ છે. જો આ બધા કલર ઓપ્શન આવશે. ગ્રાણી કલર છે આપણા પાસે. આમાં કોટી કુર્તું પેન્ટ આખો આ પેર આખી 2650 રૂપિયામાં તમને મળી જવાની છે. અહીંયા આવો તો બી ભલે અને ઘરે બેઠા ઓર્ડર કરો તો પણ ભલે, તમને ઘરે ફ્રી ડિલિવરીમાં મળશે બરાબર. આ એક છે પર્પલ કલર. અને એક મેઇન ખાસ વાત કહી દઉં, તમે જો આમાં 5 પીસથી વધારે ઓર્ડર આપો તો તમારી સાઇઝ અકોર્ડિંગ કસ્ટમાઇઝ બનાવી આપવામાં આવશે બરાબર. જો સાઇઝ અવેલેબલ નહીં હોય તો તમારા સાઇઝ પ્રમાણે બનાવી આપશું. આ પ્રાઇસમાં આ ફેસિલિટી તમને આખા સુરતમાં ને ઇન્ડિયામાં ક્યાંય નહીં મળે બરાબર. આ ગેરંટી આપી દઈએ. આ પટોળા વાળી કોટી, વ્હાઈટ કુર્તું, વ્હાઈટ પેન્ટ અને આ કોમ્બો છે બરાબર. આ કલેક્શન જોતું હોય અથવા તો આના પહેરેલા ફોટા જોવો હોય તો મોબાઈલ નંબર દેખાય છે એના ઉપર મેસેજ કરો. અધરવાઇઝ અમારી લક્ષ્મણનગરમાં બ્રાન્ચ છે, ત્યાં વિઝિટ કરો. એકવાર આવજો, મજા આવશે બરાબર. ને આ લોકોનો રિવ્યુ તમે જોઈ લીધો, વધારે કહેવાની જરૂર નથી. આ ઠેલા જોતા ખબર પડી જાય કેટલી શોપિંગ એને કરેલી. થેન્ક યુ સો મચ. આવજો, ફરી પાછા પધારજો.
અને કોઈ પણના મેરેજ હોય તો આવતું મેરેજ કલેક્શન મસ્ત મળશે. બરાબર, થેન્ક યુ. હેલો ગાઈસ, તો સાગરનો કોલ આવેલો થોડીક વાર પહેલાં કે તું શોપ પર આવ. મેં કીધું શું કામ આવવાનું છે? કે બસ એ નથી ખબર, તું આવી જાય એમ. મેં કીધું સારું, તો ચલો આવું છું. મારે થોડું ઘણું કામ હતું એ પતાવીને હું રેડી થઈ ગઈ છું અને હવે જાઉં છું શોપ પર અને ત્યાં જઈને મળીએ અને જોઈએ કે એને શું કામ હતું, મને શું કામ કીધું છે કે તું શોપ પર આવ. અને જો આજનો આ મારો લુક છે, કમેન્ટ કરજો કે હું કેવી લાગુ છું. ક્વેશ્ચન એ છે કે યશવી કેમ દુકાને અત્યારે આવી છે, અને આવી એ તો વાંધો નહીં, પણ આવા મસ્ત મજાના નવા નવા કપડાં શું કામ પહેરે છે ને તમે કોમેન્ટ કરી બતાવો. આપણે જોઈએ એ શું કામ આવા નવા કપડાં પહેરે છે ને તમને 2-3 દિવસમાં ખબર પડી જશે. મોડેલિંગ માટે નથી પહેર્યા એ ખાસ કહી દઉં, કંઈક છે તો શું કામ પહેર્યા છે એ તમે ગેસ કરો, કોમેન્ટ કરો. બરાબર, અને હાલો તું બીજા ચેન્જ કરી દે જા ફટાફટ. બીજા આપી દે ભાઈ. આ ઓલો ભાઈ કંઈક સેટિંગ કરે છે. તો આવા બધા મસ્ત મજાના વન પીસ પહેરે છે યશવી. જે એક રેડ કલર સિલેક્ટ કર્યો છે, પછી એક આ બીજું યલો છે, પછી એક આ છે. આવું બધું સિલેક્શન કર્યું છે અને જોઈએ ફાઇનલ કયું થાય છે. અને ફાઇનલ રિઝલ્ટ તો હવે ડાયરેક્ટ તમને સરપ્રાઈઝવાળા વ્લોગમાં જોવા મળશે. બરાબર, તમે કોમેન્ટ કરી દો કે શું કામ પહેરે. તો જો ભાઈ ફાઇનલી છે ને મેળામાં જવાનો મેળ આવી ગયો છે. ઝાકરો દીકરો આવ્યો છે. ક્યાં જાય છે? ઝાકી આપણે ક્યાં જાય છે? આપણે ત્યાં જાવ. આપણે ક્યાં જઈએ છીએ? મેલામાં. શું કરવાનું છે? શું કરવાનું છે? હાલો ભાઈ, જો ગાડી ભરાઈ જવાની છે. ડ્રાઈવર તૈયાર થઈ ગયા. આદિભાઈ. હેલો, જય શ્રી કૃષ્ણ. એ યાદ છો આદિ? કાનુડો લાગશો તું તો એલા. હા તો ભાઈ હાલો મેળ આવી ગયો છે. જો આ જાકીની બેન છે, માશાળ બેન. તો ભાઈ છે ને ફાઇનલી હવે મેળ આવી ગયું. મેળામાં અત્યારે રહી છે મેળામાં શોપ પરથી ડાયરેક્ટ. બરાબર, અમારી પાસે ટાઈમ જ ન હોય એવું થાય બધું, એટલે પણ તો ક્યારેક કાઢવો પડે ટાઈમ. બાકી બિઝનેસ કરતા હોય એટલે એવું થાય, ટાઈમ ન હોય. હાલો ભાઈ દેવ. DJ Asis SK. અહીંયા દુકાનેથી જ્યાં પહોંચી છે ને ત્યાં શોપિંગ ચાલુ કરી દીધી છે. જો આમ જો મેળામાં ઘેરા ભેગું ચાલુ, સીધું લઈ જ લેવું બધું. આમ જો અય ભાઈ કઈ બૂસ નો મારી લેતા હો, પૈસા દઈને લેજો. 100 રૂપિયાનું એક. તો આ ટીન હારા છે હો. આમાં શું છે? વાઇફ છે, વાઇફ. શરબત. શરબત છે. મેળાની વાઇફ તો ભાઈ આવે છે અહીંયા. ટ્રાફિક બહુ છે પણ આવી છે એકવાર એવું છે. આને ખીનોલા વાળી ગન આપીને તો કે પેલા તો સામે જ મારવી કે તોય આમ કઈ થોડું હોય. જો બાપ દીકરી બે નિશાન મારશે હો. એ કઈ ભૂખતું નથી પણ એ મારવાનો શોખ હોય ને કા. તું હું આપણે આ ભાઈ ધ્યાન રાખવા વાળો. આખા ટોળાને ક્યાંય ઘરવા જ નહીં દેવાનું. દુકાનમાં ઘરે નીકળો એને કે નીકળો અને કાં જોરથી બોલો 100 આવ્યા એટલે ભાગે. ઓકે હાલો ભાઈ. મેળો તો આમ છે જૂનવાણી સારો કા. ગરમી બહુ છે પણ ભાઈ ટ્રાફિક બહુ છે. શનિ રવિ તો ભૂલમાં નો આવતા, ભૂલમાં જાઓ. ગાડી મૂકવાનું સેટિંગ નહીં થાય એટલે આવતા જ નહીં. બિલકુલ નથી. ટ્રાફિક વ્યવસ્થા બહુ મોટી વાત છે. નથી મજા આવે એવું આમ ટ્રાફિકના હિસાબથી, એટલે આવવાનું નહીં એ પાકું છે. તો બાકી હા એ જાખો એ છોકરા
તો ભાઈ ઝાકીબેન ને તો છે ને હા શું કહો તમે આને ઢીસુમ ઢીસુમ મળી જાય એટલે કાંઈ જોઈ નહીં. એ આવી કોણ છે? શેષતા જલ્દી નીચે આવો બેટા. હાલો ઝાકી હાલો. હાલ 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 ભૈયા. એ આવી જો ભાઈ છોકરાઓને મજા આવી જાય એવું છે. આમાં મજા આવે. હા હા આવી જાઓ. હા ડીપકાઓ ડીપકાઓ. લાવવાનું તોય બેહવું ને ઘરે હોય ને તોય બેહવું. એટલે આને છે ને ખાલી શોખ હોય. હા પાડી દેવાની તમ તાર ક્યાંક ક્યાંક લઈ જવું છે. હા પાડી દેવાનું કા ભાઈ હે આમ જો ભાડો છો ને તમે એવું નહીં એક વા બધા બેહી ગયા. હે જૂના પાટો અહીંયા આવ્યા. મેળો છે ફૂલભાઈ જામેલો જેસપીની બધા બેહવા ગયા છે. વ્લોગ આવશે તમે જોજો. આપણે ક્યાંય બેહતા નથી કેમ કે આપણને બીક લાગે. જોવો છો તમે આ બધા આમ જો મેગી ને ખીચું ને આમ જોવો ધબ ધબાટી આમ જોવો. આ તો જો આમ બહાર ધ્યાન જ નહીં વાટકા સામું જ ધ્યાન. યશવી કેવું છે ખીચું? સારું ખાઓ ખાઓ બાપલિયા ખાઓ. ઘડીકમાં જ ભૂખ્યા થઈ ગયા હો. વાહ ભાઈ આમાં કોને કોને બેસતા બીક લાગે એ કોમેન્ટ કરી દો. સોરી ઓ ભાઈ બાકી આપણે તો બીક લાગે જ કા. એકોયમાં બેહવાની ખાવા પીવાની મોજ કરો. જો ભી પડી હો ભી પડી હવે તો. મનસ્વી નું મોઢું જોવો કાઈ છે. નીચે ઉતરશે ને એમ કે બીજે બેહવું છે. યશવી તાર બેહવું બેટા હે જલું નીકળી જાય. મનસ્વી કેવો અનુભવ? બહુ મજા આવે સાગરભાઈ. તારું મોઢું જોયું તો મેં રેડી બી ગઈ હતી. હા નીચે છે ને બકુલ નીકળી ગયું તો નહીં આવતું. મજા આવી ગઈ. મજા આવી. જલપરી પૂરી થઈ ગઈ. પાછું બેહવું છે. મોઢું આવડું થઈ ગયું તું જોયું. બહુ મજા આવી. સાગરભાઈ આખું તો પાછું બંધ હતી. બહુ મજા આવી. મનસ્વી મજા આવે છે? બહુ મજા આવે છે. બહુ મજા આવે છે. બીક જેવું કઈ છે જ નહીં આપણે. બીક જેવું કઈ આવતું જ નથી. બંધ થવા માંડી છે પણ આ બધાય થાકતા નથી. આ છેલ્લામાં એકમાં બેહી જાય. આ છેલ્લામાં એકમાં બે લે પછી ઘરે વહી જાવ. કેટલા વાગ્યા? જો 11:30 થઈ ગયા છે. આ બધી મોટા ભાગની રાઇડ્સ બંધ થઈ ગઈ છે. હજી કયો ચાલુ રાખે. હા આપણું ઘરનું રહ્યું ને 10 મિનિટ 10 મિનિટમાં આમાં બેસી જાવ. ચપ્પલ ન પડી જાય.
મળશે નહીં પાછું. એમ ન કરાય. જો ઝાંકી ને આપણી ફ્રેન્ડ જો અહીંયા હિસકા ઝૂલે છે. હા તું આવી છો બેટા કાલ હો. સાંભળો ઠંડો પવન આવે છે મને હા અરે વાહ મસ્ત આવે છે ઝાંકી થોડું ન પાલ અમે પકડી લેશું. હું નીચે પકડી લઈશ હો. નો તૂટે સમજો ને દીદી કેટલું જોર આ કીધે તો બાય બાય. છે ને જો મેળામાંથી સીધા આવી ગયા બાબા સાહેબ છે ને બાબા સાહેબમાં ઢોસા ખાવા આવી ગયા છીએ અમે બધા અત્યારે બરાબર. તો અહીંયા કોઈ મારી વાત જોતું નથી, બધા સીધા ખાવા જ મળ્યા છે. અને આમ જો અહીંયા તડકો ભડકો મારેલો માલ આવ્યો છે કે એક નંબર હો. કેમ છે ટેસ્ટ? કોણે ખાધું હે ને? ડાબો થઈ હાલો બરાબર ને કે ન જામ્યું તમને? અહીંયા તો કિશનભાઈ છે અને અહીંયા છે બધા આપણે અને અહીંયા આપણે હાલો આવો ખાઈ લેવીને ફટાફટથી બ્લોગ થાય પૂરો બરાબર. તમને કેવી મજા આવી કોમેન્ટ કરી બતાવજો. ચાલો ઘરે આવી ગયા સવી અને મસ્ત મજાનું આઈસ્ક્રીમ ખવાય છે બરાબર. ઝાંકી બેનને જો કેવી મજા આવી ઝાંકી મેળામાં? બહુ મજા આવી હે? જલપરી જોઈ અમે બરાબર. એવું બધું જોયું છે અમારે ઝાંખીને યાદ છે. તો તમારે બધાને જલપરી જોઈને કહેજો કેવી લાગી જલપરી. નાના નાના છોકરા હોય ને એને બતાવજો મેળાવાળો વિડીયો, મજા આવી જશે બરાબર. અને જો જલપુરી હશે તો જલપુરી નહીં જલપરી હોય તો બતાવશે. બાકી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ગુડ નાઇટ કહેજો હાલો જાકો. અરે વાહ, આમાં બધાને ગુડ નાઇટ કહી દો. બાય. તો ભાઈ હાલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે નવા વ્લોગમાં. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.